ગુજરાતના બજેટ ઉપર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રતિક્રિયા સામે આવી છે। બજેટમાં નાગરિકો પર કોઈ નવા કરનું ભારણ નથી। તેઓએ કહ્યું કે વિકસિત ગુજરાત માટે 50,000 કરોડનું ફંડ ફાળવવામાં આવ્યું છે। આ સાથે જ નમો શક્તિ એક્સપ્રેસ વે વિકાસને ગતિ આપશે। મુખ્યમંત્રીનું આ મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે। 2025નું વર્ષ શહેરી વિકાસના વર્ષ તરીકે ઉજવાશે। મુખ્યમંત્રીએ આ પ્રતિક્રિયા આપતા કહ્યું છે, ગુજરાતનું આ વર્ષનું બજેટ નારી, અન્નદાતા, યુવા અને ઉદ્યોગને સમર્પિત કરતું બજેટ છે। તો ગુજરાતના બજેટ ઉપર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે અને તેઓએ કહ્યું છે કે આ બજેટ નારી, અન્નદાતા, યુવા અને ઉદ્યોગને સમર્પિત કરતું બજેટ છે। સાથે જ તેઓએ કહ્યું છે કે 2025નું વર્ષ શહેરી વિકાસના વર્ષ તરીકે ઉજવાશે। આ સાથે જ તેઓને નમો શક્તિ એક્સપ્રેસ વે વિકાસને ગતિ આપશે તેવું પણ કહ્યું છે। નાગરિકોના માથે કોઈ પણ નવા કરનું ભારણ નાખ્યા વગર રાજ્યના વિકાસની નવી ઊંચાઈઓ સર કરનારું આ વિઝનરી બજેટ છે। વિકસિત ગુજરાત માટે 50,000 કરોડનું વિકસિત ગુજરાત ફંડ સ્થાપવાની જાહેરાતને હું આવકારું છું। વિકસિત ભારત માટે, વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે 6 રિજિયન ઇકોનોમી પ્લાન તૈયાર કરવાના છીએ। મને જણાવતા ગૌરવ થાય છે કે આ વર્ષનું બજેટ રોડ કનેક્ટિવિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરી વિકાસ, પ્રવાસન, પોષણ જેવા સેક્ટર્સના વિકાસને વેગ આપનારું છે। સમગ્ર રાજ્યમાં વ્યાપક વર્લ્ડ ક્લાસ રોડ નેટવર્કનું માળખું સ્થપાય તે માટે આ બજેટમાં આયોજન કરવામાં આવ્યું છે। નમો શક્તિ એક્સપ્રેસ વે સહિત 2 નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે અને 12 નવા હાઈસ્પીડ કોરિડોર વિકસાવવા માટે જાહેરાત કરવામાં આવી છે। તેના કારણે પ્રવાસનને પણ વેગ મળશે। રચાયેલી મહાનગરપાલિકાઓ માટે માળખાકીય વિકાસ સહિતના કામો માટે આ બજેટમાં નાણાકીય જોગવાઈ સુનિશ્ચિત કરવામાં આવી છે। વડાપ્રધાનશ્રીએ વરસાદી પાણીના ટીપે ટીપાનો ઉપયોગ અને સંગ્રહ માટેનું આહવાન કરેલું છે। ગુજરાતના શહેરી ક્ષેત્રોમાં જનભાગીદારીથી કેચ ધ રેઇન અભિયાન શરૂ કરીને ભૂગર્ભ જળ ઊંચા લાવવાની મુહિમ ઉપાડવામાં આવશે। વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિને વિકસિત ભારતના નિર્માણના 4 મુખ્ય આધાર સ્તંભ કહ્યા છે। આપણે પણ એ 4 વર્ગને બજેટના લાભ પહોંચે તે સુનિશ્ચિત કર્યું છે। આપણી યુવા શક્તિ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં વિશ્વ સાથે કદમ મિલાવી શકે તે માટે 7 ટેકનિકલ સંસ્થાઓમાં AI લેબ બનાવવામાં આવશે। સ્ટાર્ટઅપ માટે અનુકૂળ ઇકોસિસ્ટમ ઊભી કરીને સ્ટાર્ટઅપને વેગ આપવા 4 રિજિયનમાં આઈ હબની સ્થાપના કરાશે। ઉત્પાદન વેલ્યુ એડિશન દ્વારા ખેડૂતોની આવક વધારવા એગ્રો પ્રોસેસિંગ એન્ડ પ્રોસેસ પ્રમોશન માટે પ્રાધાન્ય કર્યું છે। ગુજરાતમાં મત્સ્ય ઉદ્યોગના સર્વાંગી વિકાસની પ્રતિબદ્ધતા સાથે મત્સ્ય ઉત્પાદન વૃદ્ધિ અને એમ્પ્લોયમેન્ટ જનરેશન માટે એક મહત્વની જોગવાઈ મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રના વિકાસને વેગ આપવા કરવામાં આવી છે। હવે ખેતીની જમીન પર મત્સ્ય ઉછેર માટે એનએની મંજૂરી લેવામાંથી મુક્તિ આપવામાં આવશે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં સમગ્ર દેશ નેશન ફર્સ્ટની ભાવનાથી આગળ વધી રહ્યો છે। ગુજરાતનું આ જનકલ્યાણકારી બજેટ રાજ્યના પ્રત્યેક નાગરિકને એક જ ભાવનાથી વિકસિત ગુજરાતનું નિર્માણ કરવામાં યોગદાન આપવા પ્રેરિત કરશે એવો મને વિશ્વાસ છે।